પણ પાણી પૂરી વિના મારે હાલે નહીં. ફોન પકડવાનું કે ને એટલે સીધા છે ને દુગી દુગી જોવા મળે. દુગી દુગી કા દુગી બેન કળા જુઓ ભાઈ તમે. આ એક જાતની કળા કહેવાય. બાજરાના રોટલા અમારે પરવીનભાઈ બનાવે છે. કા પરવીન? જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તમને બધાને થતું હશે કે આજ હું મારું ફેસ કેમ નથી દેખાતું, પણ આજે મારું મોઢું દેખાડે જેવું જ નથી કેમ, કારણ કે આમ જો કળા જુઓ ભાઈ તમે. આ એક જાતની કળા કહેવાય. બાજરાના રોટલા અમારે પરવીનભાઈ બનાવે છે. કા પરવીન? મામા ગણે છે. મામા પણ એક ધારું એને સામું જ જોવે છે. દીધું ફરતો નથી બરોબર રોટલો આમ. હા તે કાકી આમ કહેવાય છે ને કે રોટલા લાપસી અમુક માણસો ને જ આવડે. હું મામા? ના ના એવું ન કરતો, ખાવાનું છે. ખરાબ ક્યાં બોલ્યા. અને જો ભાઈ આ તાવડી માથે, તૂટેલી તાવડી માથે રોટલા બનાવવાના છે. રોજ આપણે રોજ વિડીયો બનાવવા છે. હે બનાવવાના છે ને? હા કે ના? આપણે રોજ વ્લોગ અપલોડ કરવાનો યુટ્યુબની અંદર કરવાનો છે. હાલો કાંઈ વાંધો નહીં. આજે મેં છે ને જાહલબેનની સાથે છે ને ચેલેન્જ લઈ લીધું છે. હવે આજ પછી છે ને ગમે એ થઈ જાય ડેઈલી વ્લોગ બનાવવાના, બરાબર ને? હે ને? અમે વ્લોગ નહીં બને, તું બનાવીશ ને, વિડીયો ઉતારીશ. હાલો હાલો આને આને શીખવાડું હું વ્લોગ બનાવતા. પકડ હાથ, ફોન પકડ. અહીંયા ફોન પકડવાનું કે ને એટલે સીધા છે ને દુગી દુગી જોવા મળે. દુગી દુગી કા દુગી બેન? એ દુગી બેન અત્યારે સરસ મજાનો બપોરાનો સમય થઈ ગયો છે ને. બપોરામાં આજે હું સોળીનું શાક, ગરમા ગરમ મસ્ત રોટલી છે, ત્યારબાદ જો શું કહેવાય દાણા છે ને મીઠાવાળા કર્યા છે. અને આજે છે ને ભાઈ હું મોલમાં ગયો તો ને છાશનો મસાલો લાવ્યો. કઈ કંપની છે એ આપણે એડવર્ટાઈઝ નહીં કરવી. હે ચલો બોલો. સૌપ્રથમ પેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો અત્યારે બપોરાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાની રસોઈ પણ બનાવી નાખી છે. ચોળીનું શાક, રોટલી, છાશ અને દાણા. તો હાલો તમે બધા પણ બપોરા કરવા. અને હા, કેટલા ટાઈમથી આજ કહું છું કે તમે બધા બપોરામાં હું બનાવું છે ને કોમેન્ટ કરીને કહી દેજો, બરોબર ને? તો અમે તો બપોરામાં આવું બધું બનાવ્યું છે. કા બેન? કાંઈ વાંધો ને, ચલો પછી પાછા મેળા. પણ પાણી પૂરી વિના મારે હાલે નહીં. અરે રે મારે પાણી પૂરી ખાવી. બેન ગીત ગાતો બેન. એ મમતા બેન, ઓલો ટાંકો સલકાઈ ગયો છે, ઓલા બાથરૂમમાં જઈને એક મોટરની સાફ બંધ કરી આવો. જાઓ જાઓ થોડો નકર પલ્લી જાઓ. હા જાઓ જાઓ નકર સલકાઈ જાય પાણી. જાલુ બેન એકાદું ગીત ગાવ તો. હા આ બાજુ ફરી જાઓ. હાલો જાઓ જો હાલો. ગીત ગા બેન, એટલે વ્લોગ નથી પૂરો કરો, ગીત ગા. કેમ પણ બા કોને હાથ પાડે બા? બા તમે શું ખાવ છો? માર મમ્મીએ પાણીપુરી નું તોળેલું કર્યું. વાહ બા વાહ. પાણીપુરી નું તોળેલું કર્યું. પાણીપુરી રોટલી અને પૂરી નો ભૂકો કર્યો અને બટેટાનો સુંદો નાખ્યો. અને આને ઓગણી પાણીપુરી ખાધી છે અને 20મી પાણીપુરી ખાઈશ. પેલા ખાઈ લે પછી તું બોલ. મોઢું ભૂંડું લાગે છે. ચાલુ બેન તમે શું કરો છો? તમને પાણીપુરી ખાતે એવું છે? ઠેક ચલો ચલો કાંઈ વાંધો નહીં. જો અત્યારે વાળુમાં તો આજે મસ્ત પાણીપુરી છે ને એવું બધું છે. પણ એક ભાઈની કોમેન્ટ આવી હતી કે નખ મોટા છે, નખ કાપી નાખો, નાખૂન કાપવાનો સમય નથી તમારી પાસે, એવું બધું મને કહેતા હતા. પણ આપણે છે ને બા ચેલેન્જ લેવાની છે. આપણે ચેલેન્જ લેવાની છે કે આ મારા નખ મોટા છે ને હું ક્યારે કાપીશ ખબર છે? મારા આ વ્લોગ ની અંદર 51 કોમેન્ટ આવશે ને એટલે હું રાતો રાત નખ કાપી નાખીશ. ચાલો છે મંજૂર? કેમ લે
એકાઉન્ટ ગમે એવી કોમેન્ટ આવી જાય કે નખ કાપી નાખો, જય માતાજી, કેમ છે ભાઈ, શું સરસ, ગુડ મોર્નિંગ, બધુંય. અને ખાસ કરીને મનોજભાઈ, તમે કહેતા હતા ને કે મિત્રો તમે સાચું કહેજો, નખ સારા લાગે છે કે નથી લાગતા, એ કોમેન્ટમાં એવું કહેતા હતા. એટલે મનોજભાઈને ખાસ કરીને ચેલેન્જ છે કે 51 કોમેન્ટ આ બ્લોગની અંદર આવશે. કોઈ પણ કોમેન્ટ, એવું નહીં કે નખ કાપી નાખો એવી, પણ કોઈ પણ કોમેન્ટ 51 કોમેન્ટ આવશે એટલે ચતુર ખીચડિયા આ નખ રહ્યા ને એને અલવિદા કહી દે છે. 40 ઉપર હશે ને તોય કાઢી નાખવાનું. નહીં 51 એટલે 51. 40 ઉપર હશે તોય કાઢી નાખવાનું. ના રે ના, તોય કપાઈ જાય તમતા. ના રે ના, હેઠમાં કાપવા નથી. લે તે હું તો હવે થોડો એમ જાગી નો જાવ, જાયજો. લે કે જાઈ ગયો તો તમે કેમ કાપો? જવું છે આપણે આરામ કામ છે. જોવું છે? સરિયાદ નાખવા છે. હા. કેટલા ના 500 ના હો? હા. નાખો સરિયાદ, હાલો. ગમે તેમ એકાદો કાપી નાખો. હા તે વાંધો, નાખો સરિયાદ નાખો. એકાદો છે હો. वो हाँ, હાલો. हालो जो शरद लगी है मेरी और मेरे मोम के बीच में. हालो 500 ના સરિયાદ નખાઈ ગયા છે મિત્રો, તમને બધાને સાક્ષીમાં રાખીને અમે સરિયાદ નાખ્યા છે. મમતા બેન હાલા કરે છે. જા મમતી ફઈ ભાઈ હિસકો આવી જા. હા ચલો. હા ચાલુ બેન ખાતા ખાતે કેવું માંદડું કર્યું અહીંયા. નાના છોકરાને એવું જ હોય. તું નાની હતી તું એવું જ કરતી હતી, આજથી ખરાબ કરતી હતી. તમારે તો જોવા. તાર બા કેતા. કાંઈ વાંધો નહીં, હાલો. વાળુમાં તો પાણીપુરી છે, સોળીનું શાક છે, રોટલી છે અને આવું બધું છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં તો બન્યા રહેજો. આ બેનના ખેલ જુઓ. ખુરશી એની માથે એ ઊભી, નીચે ગાડલો, અંદર ઊભી રહે નકર પડીશ. સમજો તો કેમ ઊભી, ડગમડિયા ઊભી. પકડજો બાય ને કરી જાહે જમ જો. ડિસ્કો કરતો, ડિસ્કો કરતો આમ ને ચાલો આમ કર. ઘુમર 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 રંગવા હાલા રે. ચાલો. નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. ગીત ગાતો, ચાલો ગીત ગાતો. છાના માના થઈ જાઓ. એમ થવાય, જો મમતી શીખવાડે કે આમ થા. હા એમ થાજી હવે. હાલો છાના માના થઈ જાઓ, હાલો વિખાઈ જાઓ, છાના માના થઈ જાઓ. લે આવડી ગયો મમતી, થોડું કાટી નથી પડતી હોય છે. હા લે હાલો સાના માના થઈ જાઓ. ચપ હાલો આલ્યો પાલ્યો રમો તઈને. પાયો પાયો ગરમ મસાલો સાસનું ટીપું છાના માના ચપ. સબ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. જો અમારા ઘરે તો છે ને વાળું કરીને જાહલબેનને ઘડીક રમાડવાનો હોય, હસી મજાક કરવાની હોય ને એમાં જાહલબેનના નખરા એટલા બધા વધી ગયા છે ને કે વાત ન પૂછો. તો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ તો મારે કાંઈક આવો રહ્યો, હસી મજાક સાથે દિવસ પસાર થતો રહ્યો છે. તો કાંઈ વાંધો નહીં, હવે છે ને ડેઈલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું. બધાને ખબર જ છે મંગા ખાવમાં જો પડી ખુરશી ને બધું પડી. આલ્યો પાલ્યો ગયો. જઈ ચાલુ વ્લોગે પડવાનું બધું ચાલુ છે. તો કાંઈ વાંધો નહીં, આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય. સબસ્ક્રાઈબ નહીં કરો, કરી વાળો ફટાફટ.